કેવું વિશ્વમાં મજામાં મારા ભાઈ? હા બસ ચાલે હવે. બરાબર. કેવું ચાલે તારે ભણવાનું? ઇન્ડિયન નોલેજ સિસ્ટમ શરૂ થયું છે. એવું છે? હા. એનામાં શું આવે? એમાં અમે આનંદાલયના જે 26 મણકા છે, પહેલાં તને આનંદાલય વિશે માહિતી આપી દઉં. આનંદાલય એક એવી સંસ્થા છે જે NPO છે, એટલે નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન. બરાબર. જેને પૈસા જોડે કંઈ લેવા દેવા નથી. બરાબર. ચારિત્ર્ય નિર્માણ, સમાજમાં કંઈક નવું ચારિત્ર્ય, નવા માણસોનું ઘડતર, જે ચારિત્ર્યવાન હોય, જે આમ જોઈએ ને કે અત્યારે નમાલા માણસો હોય છે, તને જગ્યાએ મળી જતા હોય, પણ ચારિત્ર્યવાન માણસોની બહુ ખપત હોય છે. તો એ ખપતને પૂરી કરવા નવા ચારિત્ર્યવાન માણસોનું જે ઘડતર થતું હોય, ઘડતર એની ઉઘડતર થતું હોય, એવું છે આનંદાલય. તો મિત્ર, આપણે ઘણી વખત કહેતા હોય કે મારું અસ્તિત્વ આ છે, તો એ અસ્તિત્વ પણ એનામાં આવી જાય? હા, આનંદાલયમાં એક હૃદયકુંજ ચાલે છે. બરાબર. એ હૃદયકુંજના કંઈક લગભગ 52 મણકા છે, અને આપણે એમાંથી પહેલો મણકો અસ્તિત્વ મણકો છે. અસ્તિત્વ એટલે ભગવાને તને અહીંયા નીચે મૂક્યો છે. આપણે કહીએ છીએ ને કે એવરીવન ઇઝ અ સ્પેશિયલ ઓન ધીસ અર્થ. બરાબર. કોઈક સ્પેશિયલ છે, કંઈક આ ધરતી ઉપર આપણે એમ નામ તો છે નહીં. આપણું કંઈક અસ્તિત્વ છે, આપણું કંઈક કાર્ય છે, ભગવાને આપણને કંઈક જવાબદારી સોંપી છે, એટલે આપણે અહીંયા આવ્યા છીએ. તો એ અસ્તિત્વને જાણવું અને એની ઉપર કાર્ય કરવું એ આપણું કર્તવ્ય બને. ધર્મ એ બને ને કર્મ એ બને એમ. બરાબર. મતલબ જો મારે અત્યારના ઉદાહરણ પ્રમાણે, જીવનના ઉદાહરણ પ્રમાણે લેવું હોય, કોઈક વ્યક્તિને સમજાવવું હોય અથવા કોઈક શિક્ષકને પોતાના સ્ટુડન્ટ્સને સમજાવવું હોય, તો તે કેવી રીતે સમજી શકે ઉદાહરણ તરીકે? અસ્તિત્વને જાણવું એટલું મુશ્કેલ નથી, પણ એટલું સરળ પણ નથી. બરાબર. અસ્તિત્વને જાણવા માટે મારા મત પ્રમાણે તમે એકાંતમાં બેસો, તમારી જાત સાથે વાતો કરો. જ્યારે તમે એકાંતમાં હોવ તો તમે બહુ ખુલીને પોતાની જાત સાથે વાત કરી શકો. એકાંત એક એવી વસ્તુ છે જે આપણા અંતરાત્માનો અરીસો છે. એ આપણને બધું કહી દે. તો તમે જ્યારે એકાંતમાં બેસીને તમારી જાત સાથે વાત કરો તો તમારા અસ્તિત્વની ઓળખાણ થાય. તમને ખબર પડે કે હું આ કાર્ય માટે બનેલો છું, મારે આ કાર્યમાં જ રુચિ છે, અને આ કાર્ય માટે જ હું રાષ્ટ્ર નિર્માણ કે સમાજ નિર્માણ કે સમાજમાં કંઈક નવી ક્રાંતિ કરી શકું છું. એટલે તમને તમારા અસ્તિત્વની ઓળખાણ થાય. બરાબર. અને મિત્ર, જીજીવિષા એટલે શું? કારણ કે મેં ઘણી વખત સાંભળ્યું છે સંસ્કૃતમાં કે જીજીવિષા હોવી, અને ઘણી વખત મેં આનંદાલયના ઘણા પોડકાસ્ટ સાંભળ્યા. તેમાં અતુલભાઈ ઉનાગર કરીને છે ને, તેમનો પણ પોડકાસ્ટ સાંભળ્યો. એનામાં જીજીવિષા કરીને એક શબ્દ આવે, તો મને કારણ કે એ શબ્દનો અર્થ, એ શબ્દ વિશે જાણવાની ખૂબ જ ઈચ્છા થઈ રહી છે. જીજીવિષા એટલે જીવન જીવવાની ઈચ્છા. હવે તમને અસ્તિત્વ જાણવા, આ બધા મણકા એકબીજા જોડે કનેક્ટેડ છે. બરાબર. 52 મણકા, તમે જો એક મણકો આગો પાછો થયો તો આખી સાંકળ તૂટી જાય એવું છે. બરાબર. તો જો તમને અસ્તિત્વનું ભાન થયું, પહેલા મણકાનું ભાન થયું તમને, તો જીજીવિષા, જીવન જીવવાની ઈચ્છા, તો તમને એક નવો માર્ગ મળ્યો કે મારે જીવન જીવવું છે. હવે અત્યારના માણસોને અસ્તિત્વની ખબર નથી હોતી. જીવન એ રીતે જીવે છે કે બસ પૈસા કમાવે છે, બસ પૈસા કમાવા હોડમાં લાગી જાય કે મારે આ જ કરવું છે, પૈસા જ કમાવા. એમના અસ્તિત્વની જ ભાન નથી હોતું, અને એ સાચી જીજીવિષા છે જ નહીં. આપણા અસ્તિત્વને ઓળખીને એને સાર્થક કરવા માટે જે જીવતા હોય, આપણા અસ્તિત્વને આપણું અસ્તિત્વ આપણું લક્ષ્ય બની ગયું, એ લક્ષ્યને પૂરું કરવા માટે આપણે જીવતા હોય, એ જીવન જીવવાની ઈચ્છા છે. એ ઈચ્છાનું કારણ બની ગયું આપણું અસ્તિત્વ, તો એ જીજીવિષા છે. કારણ કે મિત્ર, મેં ઘણી વખત સાંભળ્યું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ફેલ થાય ને, અથવા એટલે ભગવાનને એવું જ કે ભગવાને મારા માટે આ કરી દીધું, હવે મને જીવન જીવવાની ઈચ્છા નથી થતી. એટલે મને આ પ્રશ્ન પૂછવાનો થોડોક અગત્ય લાગ્યો, કારણ કે મેં ઘણી જગ્યાએ સાંભળ્યું હતું. હા, એટલે એ જ કે હવે અસ્તિત્વનું ભાન નથી. અત્યારે બાળકો, કુમળી હોય કે જેમને બિચારા પરીક્ષામાં ફેલ થયા, તો એ બધા દબાણથી, પ્રેશરથી આત્મહત્યા કરી લેતા હોય છે. તો એ એક ઓલી વસ્તુ છે, કેમ કે એ લાંબુ નથી એમને જોયું, એમને પરીક્ષા સુધી જ જોયું છે, એમના અસ્તિત્વને નથી જાણ્યું.
તો આ જ વસ્તુ છે. જો અસ્તિત્વને જાણશો તો તમને જીવન જીવવાની ઈચ્છાનું એક કારણ મળશે. તમને ક્યાંક અંધકારમાં ખૂણે ક્યાંક પ્રકાશનું કિરણ તમને દેખાશે. તો આ જ છે. બરાબર. એટલે આપણે આનંદાલયમાં આવી અનેક વાતો થતી હોય છે. આ તો ખાલી 2 જ મણકા છે આનંદાલયના. આવા તો 26 તો આપણે સેમેસ્ટર 1માં અને બીજા 26 સેમેસ્ટર 2માં, એટલે કુલ 52 મણકા છે આવા. અને 52 મણકા એટલા અગત્યના છે કે તમે જો 52 મણકાને જીવતા શીખી ગયા ને તો તમે આમ તમારું બેડું પાર એમ. એટલે મિત્ર સમજાવીશ કે એનામાં કેવા કેવા પ્રકારના, મેં વાત કરી કે જીજીવિષા એવા અલગ અલગ મણકા આવતા હોય, તો કોઈ સમજાવી શકે બીજો કોઈ મણકો? જેમ કે એક અનન્યતા કરીને મણકો છે, પછી સર્જનહાર કરીને છે. એમાં મને એક અનન્યતા વાળો મણકો, જે ત્રીજો મણકો છે એની વાત કરીએ આપણે. કે અનન્યતા એટલે આપણે કંઈક અલગ છીએ બધા કરતાં, કંઈક અનન્ય છે આપણી વસ્તુમાં. એક અને એક માત્ર અનન્યનો મતલબ એમ થાય કે આપણે કંઈક યુનિક છીએ. તો એ યુનિકનેસને કાઢો. આપણે જીજીવિષા ખબર પડી ગઈ, આપણું અસ્તિત્વ આપણને ખબર પડી ગઈ, તો આપણી અનન્યતાને આપણે જીજીવિષામાં કઈ રીતે ઉમેરણ કરી શકીએ કે સમાજ માટે કંઈક નવી દિશા આપણે દેખાડી શકીએ. કેમ કે દિશા આપણે જો કોઈ વિચારધારા ઊભી કરવી હોય તો કંઈક નવી હોવી જોઈએ, કંઈક નવું નવાચારીમાં હોવું જોઈએ. તો એ અનન્યતાને આપણે વિકસાવીને એ નવાચાર વિચારધારાને આપણે સમાજમાં રોપી શકીએ, જેના દ્વારા સમાજ એક સાચી દિશામાં જાય. બરાબર. મતલબ આવા આનંદાલયમાં આવા મતલબ કાર્ય દર વખતે થતા હોય? આનંદાલયમાં આવા 52 મણકા તો છે જ. આવા ઘણા અઢળક પ્રકલ્પો ચાલતા હોય છે, જેમાં અલગ અલગ પ્રકલ્પમાં ઘણા અલગ અલગ એવા કાર્યક્રમો થતા. અઢળક પ્રકલ્પો ચાલે છે, માત્ર 52 મણકા જ નહીં. ચારિત્ર્ય નિર્માણ એક નાની વસ્તુ તો છે જ નહીં, બહુ મોટી વસ્તુ છે. સમાજ, રાષ્ટ્ર, ચારિત્ર્ય એટલા ભારે શબ્દો આપણને લાગે છે, એનું કરીએ તો સહેલું હોય નહીં. એટલે એવા અઘરા કાર્યને એવા આમ કઠિનાઈવાળા કાર્યને એકદમ સરળતાથી સમજાવે આનંદાલય. આવું અગત્યનું કાર્ય છે. ધન્યવાદ મિત્ર. તે મારા બીજા પ્રશ્નો પણ ઘણા સોલ્વ કરી આપ્યા, કારણ કે મને આવી રીતે ખૂબ જ જાણવાની ઈચ્છા થતી હતી. અને આનંદાલયનો હવે તો આટલું બધું સાંભળીને હું પણ મેમ્બર બનવાની ઈચ્છા રાખું છું. અરે આનંદાલયનો તું સદસ્ય જ ના બન, આનંદાલયને જીવ. જેમથી તમારામાં ચારિત્ર્ય તો નિર્માણ થશે, પણ તમારા સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમભાવ પણ તમારો વધશે એમ. વાહ મિત્ર, વાહ. આ જ અમારી આજની પ્રસ્તુતિ હતી. જો અમારાથી કંઈ નાની મોટી ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. કમેન્ટ તો ખુલ્લું જ છે તમારા માટે, તો કમેન્ટમાં તમને કંઈ પણ તમે લખી શકો છો. અને આનંદાલય પણ એક સારી એવી સંસ્થા છે. અમે એના જ સદસ્યો છીએ, એમાંથી જ ઉછરેલા બાળકો છીએ. તો આ રીતે અમને સપોર્ટ કરતા રહો અને બસ અમારી ચેનલને લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.